વાહ દીકરા વાહ, ખૂબ ઊંચો વેપલો લઈને બેઠો છે તું. મેં ધાર્યું હતું એના કરતા પણ ખૂબ મોટો ચાલાક વેપારી નીકળ્યો તું. પૈસા અને સમયનું રોકાણ એવી જગ્યાએ કરવા જોઈએ જ્યાંથી ડબલ થઈને પાછા આવે, એમ ને? તો દીકરા, વર્ષો સુધી ટાણ તડકો ને વરસાદ વેઠીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. તારા કપડા, તારી શાળાની ફી, તારા ડોક્ટરોની દવાઓ, એ બધામાં કરેલા મારા રોકાણનું શું? દરેક મા બાપ પોતાના સંતાનને ભણાવે છે, મોટો કરે છે. તમે કઈ નવાઈ નથી કરી. આ તો તમારી ફરજ હતી. તને પરદેશ મોકલ, મારા જીવથી એ વાલું મારું ખેતર અને તારી માં અને બહેનના ઘરેણા ગીરવી મૂક્યા, જે આજ સુધી છોડાવી શક્યો નથી. અમારા એ રોકાણનું શું? મને પરદેશ મોકલવાની જીત તમારા બધાની હતી, મારી નહીં. તારા ફક્ત એક કાગળ ઉપર 2 લાખ જેવી માતબર રકમ ઊભી કરવા, બહેનના લગ્ન પાછા ઠેલી, બાપ દાદાની અંતિમ નિશાની જેવું ખેતર વેચ્યું, છતાં ખૂટતી રકમ ઊભી કરવા માટે હીરાની ઘંટીમાં જાણી જોઈને મેં મારો અંગૂઠો કાપ્યો. મારા આ રોકાણનું શું? અરે તારી ફરજ હતી, તેમ છતાં તું બહેનના લગ્નમાં ન આવ્યો અને આ ગરીબના ભાગ્યમાં બચેલી એકમાત્ર મૂડી સમાન મારું ઘર વેચી મેં લક્ષ્મીના લગ્ન કર્યા. ઘરથી બેઘર બની આ કરોડપતિ શેઠ શ્રવણના મા બાપ અમદાવાદની સડકો પર હાથ લારી ખેંચતા રહ્યા, હાથ લારી ખેંચતા રહ્યા, રજળતા રહ્યા, રજળતા રહ્યા. અમારા એ રોકાણનું શું? બોલ શ્રવણ, અમારા એ રોકાણનું શું? બાપુજી, તમે જે કંઈ પણ કર્યું એ તમારી ફરજ હતી, અને છતાંય તમે ફરજનો હિસાબ રોકડા રૂપિયામાં વસૂલ કરવા માંગતા હો તો હું આપી દેવા તૈયાર છું. બોલો, શું છે તમારો હિસાબ? શ્રવણ, પટે નુકરા, તારા બાપ પાસે હિસાબ માંગે છે નાલાયક. હિસાબ માંગવો હોય તો માંગ આ મા બાપ પાસે. એ વાતનો કે દીકરાના વિયોગમાં કેટલું જુર્યા. હિસાબ માંગ દીકરા, કે તારા જન્મ માટે પથરા એટલા દેવ કરી, કેટલી બાધા માનતાયું કરી, છેવટે આ બધા હિસાબ ન સમજાય તો માંગ હિસાબ. તારી માએ ખૂબ હરખ ને વિશ્વાસથી તને પીવડાવેલા તાવણના એક ટીપાનો. માં, પથરા એટલા દે, બાધા અને માનતો તો મારા માટે નહોતા માના, તમારું વાંજિયા મેણું ભાંગવા માટે કર્યા હતા. એનાથી મને શું ફાયદો થયો? અરે તમે તો મને નિરાધાર રમકડાની જેમ પરદેશમાં પરાણે ધક્કો મારીને મોકલી આપ્યો હતો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, મને આટલો મોટો માણસ તમે લોકોએ નહીં, પિંકીના ડેડીએ બનાવ્યો. અને રહી વાત તે મને પીવડાવેલા દૂધની, એવું દૂધ તો અમેરિકાના બજારમાં $1 લીટરના ભાવે જોઈએ એટલું મળે. બોલ, કેટલા લીટર દૂધ પીવડાવ્યું છે તે મને? શારદા, શારદા, લક્ષ્મીના બાપુ, મારા ધાવણની કિંમત થઈ ગઈ. હવે આ ઘરમાં એ ઘડી પણ ન રોકાવાય. ચલો, ચાલો. શારદા, આપણે ખોટી જગ્યાએ સમય, મૂડી અને મમતાનું રોકાણ કર્યું છે. મમતાના વેપારમાં આપણે સંપૂર્ણ ખોટ ખાધી છે. ચાલો, અહીંયા એક ઘડી પણ આપણાથી ન રોકાવાય. ચાલો, ચાલો.
જો આમ અડધી રાત્રે તમે અજાણ્યા એકલા ક્યાં જશો? અજાણ્યા તો અત્યાર સુધી હતા બહુ, પણ હવે અમે બધું જાણી ગયા છીએ ને એકલા વતન છોડીને અહીં દીકરાના ઘરમાં આવ્યા ત્યારથી આજ ઘડી સુધી અમે એકલા જ હતા ને. હા, એકલા જ આવ્યા હતા ને એકલા જવાના. હા, હું તમને જવા દઈશ, પણ એક શરતે. સની તમને એરપોર્ટ સુધી મૂકી જશે. આવી અજાણી જગ્યાએ હું તમને એકલા નહીં જવા દઉં. તમને રોહના સોગન. સની, પિંકી, એ લોકોને રોકવાની શી જરૂર હતી? જવા દેવાતા ને. ક્યાં જાતા? આમ તેમ ભટકીને પાછા આવત. હવે એ લોકોને જવા દીધા હોત ને તો આપણે લેવાના દેવા પડી જાત ને. એ લોકો રસ્તે રજડતા પોલીસને ભટકાઈ ગયા હોત તો ને પોલીસને જાણ થાત કે આપણે મા બાપને કાઢી મૂક્યા છે તો એના કાયદા કાનૂની તને ખબર છે ને. અરે વધુ મુસીબતમાં મુકાઈ જાત અને વળી આખી સોસાયટીમાં નામ બદનામ થઈ જાત. એ વધારામાં તો વોટ શુડ આઈ ડુ? શું કરું? એ લોકોને ઇન્ડિયા પાછા મોકલી દઉં? ઓફકોર્સ. તો એ લોકોની 2 ટિકિટનો ખર્ચો? એમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એટલે રોહન, છોડ બેટા. હા, દાદા દાદી આવી જશે બેટા. આવી જશે. નીકળી આપણે. આવી જશે બેટા. હા, આવી જશે. દાદા દાદી જશે બેટા. ગાડી બંધ થઈ ગઈ છે. હવે ધક્કા મારવા પડશે. હા 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 હા. તમે પણ ઉતરો. શું જોઈ રહ્યા છો? જોઈ નથી રહ્યો, વિચારી રહ્યો છું. કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ.
જો શ્રવણ આવી ગયો. હવે તો આપણા દીકરાની જ મોટર આવે છે. જો જો શારદા, શ્રવણના બાપુ, હજી ક્યાં સુધી છેતરાઈ રાખીશ? ક્યાં સુધી મમતાના આંધળા પૂરમાં તણાઈ રાખીશ? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે હવે વધુ રાહ જોવી રહેવા દે. કેમ? કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે. હા શારદા, જતી વખતે જ હું એના ચહેરા પર વાંચી ગયો હતો. હવે ક્યારે પાછો નહીં આવે. પણ એ આવું શા માટે? અરે થોડા પૈસા બચાવવા માટે. શેરીના કૂતરાને ગાડીમાં પકડી ને જેમ સીમની બહાર છોડી મૂકવામાં આવે છે ને, એમ એ આપણને છોડીને ચાલ્યો ગયો છે. આપણે ઠંડીમાં ઠૂઠવાઈને મરી જઈએ એટલે આપણી લાશને બિનવારસી ગણી અને દાટી દેવામાં આવે. અરે વતનમાં મોકલવાની વાત કેવી! આ તો અગ્નિ સંસ્કારનો ખર્ચ બચાવવાની વાત છે. આપણા જ પેટના જણિયાની આપણને કામ નહીં, એના હાથે અગ્નિ સંસ્કાર નહીં, અસ્થિ વિસર્જન નહીં. આજ પછી કોઈ મારા જેવી અભાગણ પાંજણ તારા આંગણે આવે તો એને નખોદ આપજે, પણ આવો ડુગરો દીકરો ના આપજે માં, ના આપજે. હવે માથા પછાડવાનો કોઈ જર્થ નથી શારદા. અરે આખું તો એણે કહ્યું, પણ જો મોત સુધારવું હોય તો ગાયત્રી મંત્ર બોલવા માંડ, જેથી આ ઊંચેરું આગ આપણી લાશ ઢાંકવા માટે ખાપણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે. આ સૂરજ દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે અને પવન દેવ આપણા અસ્થિ લઈ જઈ વતનમાં ગંગાજીમાં પધરાવે. ગાયત્રી મંત્ર બોલો, બોલ ગાયત્રી મંત્ર. માં ગાયત્રી, માં ભગવતી, વેદ માતા ગાયત્રી. બોલ શબ્દ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्. ओम